હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા લોકો? મજામાં? તબિયત પાણી સારા? ચલો ભાઈ, ધોરણ 11 કોમર્સ સ્ટેટિસ્ટિક્સ સ્વાધ્યાય 5.2. ભાઈ એમાં ગઈકાલે આ હોમવર્ક આપેલું, બરાબર? એમાંના એક સ્ટુડન્ટ એવું કીધું કે સાહેબ થાતા જ નથી. ખૂબ સારું કહેવાય, અતિ સુંદર કહેવાય એ કામ કે જો તમારાથી 2 ચેપ્ટર આખે આખા મધ્યસ્થ બહુલક કર્યા પછી પણ જો તમને ખબર ના પડે તો અતિ સુંદર કહેવાય. ભાઈ કાંઈ જ નથી દાખલાઓમાં, તમારે પ્રથમ ચતુર્થક, મધ્યસ્થ અને તૃતીય ચતુર્થક આટલું ગોતવાનું છે ખાલી, બરાબર? એમ છતાં પણ જો ન થાય તો તમારા ખોટા ગણેલા દાખલાના ફોટા મોકલજો, હું ભૂલ ગોતીને આપીશ તમને, બરાબર? ચલો, બાકી પ્રેક્ટિસ તો કરવી પડશે જ, બરાબર? ચાલો, એટલે તમે ઓનલાઈનમાં એમ કહી ગયો નથી થતા તો એ તો નહીં જ ચાલે ભાઈ, બરાબર? ઓકે, ચલો આગળ વધીએ આપણે લોકો. 5.2 માં બીજો દાખલો બાકી રાખ્યો હતો, થોડો અટપટો હતો, એટલે અટપટા તમામ દાખલાઓ હું કરાવું છું, ઈઝી હોય એ જ હોમવર્કમાં આપું છું, એટલે જરાય આળસ કરવી નહીં. ખાસ કરીને બોયસ લોકો, કોઈ જ લોકો હોમવર્ક નથી કરતા, બરાબર? અને આજથી તમારા ઘરે કોલ બી આવશે ભાઈ, બરાબર? ચાલો, 5.2 દાખલો બીજો. 31 ઔદ્યોગિક ઉત્પાદન કરતી કંપનીઓને બહાર પાડેલા શેર મૂડીમાંથી ભરપાઈ થયેલ મૂડી અંગેનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે. ભરપાઈ થયેલી મૂડી 100 થી ઓછી, 0 થી 100, 300 થી ઓછી તો માં 100 સુધી હતું તો 100 થી 300, 500 થી ઓછી માં 300 સુધી હતું, 300 થી 500, 700 થી ઓછું આગળ 500 હતી, 500 થી 700, એ રીતે વર્ગ બનાવવાના રહેશે. 900 થી ઓછી એટલે 700 થી 900, 1100 થી ઓછી 900 થી 1100, 1300 થી ઓછી 1100 થી 1300, બરાબર? ત્યારબાદ કંપનીઓની સંખ્યા 0, 100 થી ઓછી માં 0, 300 થી ઓછી 6 એટલે એમાં 6 જ રહેશે, આગળ 0 છે એટલે. 500 થી ઓછી 16, 500 થી ઓછી એટલે 0 થી 500 સુધી થઈ જાય, તો એમાંથી 300 થી ઓછી સુધી શું કરવાની? બાદ, એટલે 16 - 6, પછી 19 - 16, 23 - 19, 27 - 23 ને 31 - 27. આવી રકમ આપણે બહુ બધી વાર જોઈ છે. ઓકે, અને આ માહિતી પરથી બાવલુની પદ્ધતિથી વિષમતા અને વિષમતાંક શોધો અને તેનો પ્રકાર જણાવો. ચાલો, આપણે પેલા રકમ ગોઠવીએ. 5.2 દાખલો બીજો. ઓકે, વર્ગ 100 થી ઓછી એટલે ચાલો 100 થી ઓછી કેટલી ખબર નથી. ત્યારબાદ 300 થી ઓછી એટલે 100 સુધી તો અહીંયા છે એટલે 300, 100 થી 300. ત્યારબાદ 500 થી ઓછી, 300 સુધી અહીંયા આવી ગઈ, 300 થી 500. ત્યારબાદ 700 થી ઓછી, 500 સુધી અહીંયા આવી ગઈ, 500 થી 700. આ રીતના વર્ગ બનાવવાના રહેશે. ત્યારબાદ 900 થી ઓછી એટલે 700 થી 900. ત્યારબાદ 1100 થી ઓછી એટલે 900 થી 1100. ત્યારબાદ 1300 થી ઓછી એટલે 1100 થી 1300. આ બન્યા તમારા વર્ગ. ત્યારબાદ સંખ્યા એટલે કે આવૃત્તિ એટલે કે તમારો f.
હવે 100 થી ઓછી માં 0 છે તો એ તો 0 જ રહે. 300 થી ઓછી 6 છે એટલે 0 થી 300 સુધી થઈ ગઈ બરાબર. જલ્દી 6 આગળ તો 0 છે એટલે એમાં કઈ બાદ ન થાય એટલે એ તો 6 થી 6 જ રહેશે. ત્યારબાદ 500 થી ઓછી 16 એટલે કે 0 થી 500 સુધીમાં 16 છે પણ 300 સુધીની કેટલી તો કે 6. 16 માઇનસ 6 એટલે 10. ત્યારબાદ 19 છે એટલે 19 માઇનસ 16 કરવાની છે તમારે તો જવાબ આવે 10 સોરી 3 17 19. ત્યારબાદ 23 છે 23 માઇનસ 19 કરવાનો એટલે 4. ત્યારબાદ 27 છે 27 માઇનસ 23 કરો એટલે પાછા 4. ત્યારબાદ 31 છે 31 માઇનસ 27 કરો એટલે પાછા 4. ચાલો ધેન આ બની ગઈ તમારી રકમ બની આવી. દર વખતે જવાબમાં વિચારવું પડે, આ વખતે રકમમાં વિચારવું પડે એમ હતું. ચાલો બાવલીની પદ્ધતિ છે એટલે Q1 મધ્યસ્થ અને Q3 આ બધું ગોતવું પડશે તો એક જ કોલમ બનાવવાની રહી આપણે કઈ CA5. બરાબર આટલું ઈઝી છે. ભાઈ નોર્મલી ખાસ કરીને 11th ના સ્ટુડન્ટને મારો નેચર ખ્યાલ નહીં હોય. તમારા સિનિયર લોકોને પૂછજો કે હોમવર્ક કોન્શિયસ પ્રોફેસર છું. હોમવર્ક નહીં હોય તો બધું અઘરું થઈ જશે. ઓકે ચાલો સિગ્મા f બરાબર n બરાબર આપણે CF બનાવવાની 0 ના 0 0 6 6 6 10 16 16 17 18 16 17 18 ને 19 19 ને 4 23 23 ને 4 5 6 ને 7 27 28 સોરી 19 20 21 22 23 ને 4 5 6 ને 7 8 28 ને 4 31. ચલો પત્યો. ઓકે ચાલો તો એનો મતલબ અહીંયા પણ 31 બંને મેચ થવા જોઈએ. ડન. હવે આપણે ગોતવાનું શું છે સૌથી પહેલા તો કે પ્રથમ ચતુર્થક સાહેબ શું કામ તમે કા અહીંથી ચાલુ કર્યું તો કે આપણે બાવલીની પદ્ધતિથી વિષમતા અને વિષમતાંક ગોતવાના છે. તો વિષમતા એટલે SK બરાબર Q3 plus Q1 minus 2m. હાલો Q3 આવ્યો એટલે તૃતીય ચતુર્થક, Q1 આવ્યો એટલે પ્રથમ ચતુર્થક ને m આવ્યો એટલે મધ્યસ્થ. ત્રણ વસ્તુ ગોતવી પડશે. જોઈએ પ્રથમ ચતુર્થકમાં સૌથી પહેલા Q1 મો વર્ગ બરાબર n ના છેદમાં 4. ચતુર્થક છે એટલે ભાગ્યા 4. હું અવલોકન CF પરથી ચાલો n કેટલા તો કે 31 ભાગ્યા 4. ચાલો 31 ભાગ્યા 4 કરો તમે લોકો એટલે 7.75 માં અવલોકન ને સમાવતો વર્ગ CF માં જોઈએ 7.75 શેમાં આવે તો કે 16 માં એને સમાવતો વર્ગ એટલે 300 થી 500 એટલે Q1 મો વર્ગ બરાબર 300 થી 500. ચાલો અને આપણી પાસે સૂત્ર છે Q1 બરાબર L plus n/4 minus CF upon F into C. ચાલો આ બધી વસ્તુ આપણી પાસે હોવી જોઈએ. L
હાલો 300 થી 500 માં L કેટલો થાય? તો કે અહીંયા 300 ઉપરના વર્ગમાં 300 એટલે 300 + 300 ભાગ્યા 2 એટલે 300. પછી n/4 આપણી પાસે આવ્યા 7.75. ત્યારબાદ CF ઉપરના વર્ગની એટલે 6. ત્યારબાદ F જે તે વર્ગની એટલે 10 અને C 300 થી 500 એટલે 200. ચાલો આ રીતનું થાય. બરાબર. સૂત્રમાં કિંમત એપ્લાય કરીએ તો L બરાબર 300 વત્તા n/4 L બરાબર 300 n/4 775 માઈનસ CF 6 upon F 10 into C 200. ચાલો 300 ના 300 વત્તા 7.75 માઈનસ 6 ને ગુણ્યા 200. આ મીંડી ઉડે છે તો ઉડાડી ગુણ્યા 20 કરીએ તો જવાબ આવે 35. સીધો જ 7.75 માઈનસ 6 એટલે 1.75 ગુણ્યા 20 એટલે 35. હાલો 35 ને 300 એટલે 335. Q1 બરાબર 335. પૂરું. હવે આપણે ગોતીએ મધ્યસ્થ એટલે m વર્ગ. હાલો મધ્યસ્થ એટલે n/2 મૂળ અવલોકન CF પરથી n કેટલો? તો કે 31 ભાગ્યા 2. 31 ભાગ્યા 2 એટલે 15.5. માં અવલોકનને સમાવતો વર્ગ. હાલો 15.5 છે માં આવે તો કે 16 માં જ આવે એટલે એનો વર્ગ એ 300 થી 500. m વર્ગ બરાબર 300 થી 500. ઘણા કે થાય તો જવાબ ઈ જ ને ના આવે કારણ કે આમાં n/4 હતું ને આમાં n/2 છે એટલો ફેર થઈ જશે. હાલો એનું સૂત્ર અહીંયા લખીએ. m બરાબર L plus n/2 minus CF upon F into C. એકની એક જ ગણતરી. બરાબર. ખાલી બાય 4 2 4 2 આગળ 3 એ રીતે ફરે. લખીએ બધું. L બરાબર સેમ ટુ સેમ 300. n/2 અહીંયા વહેતા 15.5. CF બરાબર આગળના વર્ગની એટલે 6. F જે તે વર્ગની એટલે 10 અને C બરાબર 200. પૂરું. નવું કાંઈ છે નહીં. ચલો જોઈએ. L કેટલો? 300 વત્તા n/2 15.5 માઈનસ CF 6 16 ક્યાં લખી છેદમાં F 10 ગુણ્યા C 20 મીંડી ગઈ કામ જ પત્યું 300 વત્તા 15.5 માઈનસ 6 કરો એટલે જવાબ આવે તમારી પાસે 9.5 ગુણ્યા 20 કરો એટલે 190. હવે 15.5 માઈનસ 6 ગુણ્યા 2 સોરી 20 નહીં. ઓકે 200 છે અહીંયા. ઓકે ચાલો ગુણ્યા 20 300 વત્તા 190 એટલે 490 તમારો જવાબ. આ આવ્યો એમ. કેમ? એમ. ચાલો એના પછી હવે શું કરવાનું રહીએ તો કે તૃતીય ચતુર્થક. હેડિંગ આપીએ તૃતીય ચતુર્થક એટલે કે Q
3 સૌથી પહેલા શું ગોતવું પડે Q3 મો વર્ગ ગોતવો પડે બરાબર જાગજો નિંદર માંથી જાગજો બધાય બરાબર Q3 મો વર્ગ બરાબર 3 ગુણ્યા n ના છેદમાં 4 મો અવલોકન CF પરથી ચાલો 3 ના 3 n by 4 n 31 છેદમાં 4 હવે બે ગણતરી કરો ને તો બધું આમાં મોઢે થઈ જાય કોણ કેટલું હતું એ બરાબર ઓકે 3 ના 3 31 ભાગ્યા 4 જોઈએ અહીં કઈ રાખતા લાંબી પછી ગણતરી ન કરવા જવાય 7.75 7.75 ગુણ્યા 3 કરો એટલે જવાબ આવે તમારી પાસે 23.25 માં અવલોકન ને સમાવતો વર્ગ CF પરથી હાલો જરાક જોવો જોઈએ 23.25 એમાં આવે તો કે 28 માં બરાબર એટલે 900 થી 110 Q3 મો વર્ગ બરાબર 90 થી 110 સોરી 700 થી 900 નહીં 28 900 થી 1100 ચાલો 900 થી 1100 ત્યારબાદ આ બધી વસ્તુ લખીએ L બરાબર 900 થી 1100 તો ઉપર પણ 900 છે એટલે L પણ આપણો 900 ત્યારબાદ 3 into n by 4 કેટલો આવ્યો 23.25 CF ઉપરની 23 F નીચેની એટલે એમ નીચેની નહીં પણ એની એજ એટલે કેટલી 4 અને C બરાબર કેટલા તો કે આ બે વચ્ચેનો ગેપ 1000 અને 1100 એટલે કેટલો થાય 200 અહીંયા 200 ચાલો ગણતરી કરીએ બરાબર આપણે સુથારી કામ નહીં ફાવતું એટલે લીટા પહેલેથી આડા બરાબર વર્ષોના અનુભવી શેમાં તો કે લીટા આડા કરવામાં ચાલો શું ગોતવાનું Q3 બરાબર L plus 3 into n by 4 minus CF upon F into C L કેટલો 900 plus 3 into n by 4 કેટલા 23.25 minus CF કેટલી 23 છેદમાં F કેટલો 4 ગુણ્યા C કેટલા તો કે 200 900 ના 900 પ્લસ 23.25 માઇનસ 23 માઇનસ 23 એટલે 0.25 ગુણ્યા 200 બરાબર એમાં છેદ ઉડાડવા હોય તો કે 50 ગુણ્યા 4 4 ગયા એટલે 23.25 ગુણ માઇનસ 3 એટલે 0.25 ગુણ્યા 50 કરો એટલે જવાબ આવે 12.5 એટલે 912.5 સબરા જવાબ આવ્યો છે આમાં Q3 બધા પોઈન્ટ માં ચાલો એના પછી હવે આપણે જે મેઇન ગોતવાનું છે એ બાઉલીની રીત એમાં વિષમતા એટલે SK એટલે Q3 plus Q1 minus 2M Q3 કેટલા 912.5 વત્તા Q1 કેટલા સૌથી પહેલા ગણતા આર્યા
335 માઇનસ 2 એમ કેટલો એમ કેમ એમ એમ 490 ચલો 912.335 એટલે 1247.5 માઇનસ 490 ગુણ્યા 2 980 આ બંનેની બાદબાકી એટલે SK બરાબર 267.5 આ મળ્યું SK ત્યારબાદ વિષમતાંક એટલે J બરાબર SK ના છેદમાં Q3 minus Q1 SK કેટલો મળ્યો 267.5 ના છેદમાં આ બંનેનો સરવાળાની બદલે બાદબાકી 912.5 માઇનસ 335 બરાબર 267.5 ના છેદમાં બંનેની બાદબાકી થાય 577.5 તો જે બરાબર જવાબ આવે 0.46 ચાલો પ્લસ માં જવાબ છે તો ધન વિષમતા રેડી ચાલો આ થયો તમારો 5.2 નો બીજો દાખલો સ્ક્રીનશોટ લઈ લો આગળ વધીએ ચાલો આ પછીનો દાખલો આપણે થઈ ગયો છે ચલો શોર્ટ સમ ને પણ બિગેસ્ટ સમ સ્ટાર્ટ કરી દઈએ આના જેવા બીજા ઘણા ખરા તમને હોમવર્કમાં આપી દીધા છે ભાઈ કાંઈ જ નથી નહીં થાય તો મને ન થયેલાના પણ ફોટા મોકલો એટલે હું ભૂલ સમજાવીશ તમને ફોન ઉપર એ પણ બરાબર ફોન કરીને પૂછો નથી થતો જ્યાં અટકા ઈ સ્ટેપ થી ફોન કરો ઓકે પણ નથી થતા એમ કરીને મૂકી નહીં ગયો મને નથી થતું તો હું નથી થતું એ પણ જોશે બાકી તમે કોઈ કરે એવા નથી બરાબર અને ફોન હંમેશા સાંજે 7 પછી કરવો ચલો જો હવે ટીક માર્ક કરતા જજો વિભાગીમાં પેલો 7મો આપી દીધો 8મો આપી દીધો 9મો બાકી છે આપણે કરશું વિભાગ F માં પેલો આપી દીધો બીજો આપી દીધો ત્રીજો આપી દીધો બીજો બાકી છે સોરી ત્રીજો થઈ ગયો ચોથો થઈ ગયો હોમવર્કમાં આપી દીધા છે 5મો રેડી છઠ્ઠો કરીએ આપણે લોકો બરાબર એ હું કરાવીશ 7મો અપાઈ ગયો 8મો અપાઈ ગયો 9 10 રેડી તો ચલો શોર્ટ સમ સ્ટાર્ટ કરીએ એકાદ બે સમ કરાવીશ એમાંથી મને લાગે છે કરાવવા જેવા એ શોર્ટ સમ સ્ટાર્ટ કરીએ જેમાં વિભાગ સી માં છઠ્ઠો થઈ ગયો નથી કરીએ સી નો છઠ્ઠો એકદમ શોર્ટ લાઈન સર લેતા જઈએ વિભાગ સી નો છઠ્ઠો દાખલો સમમિત આવૃત્તિ વિતરણમાં બે અંતિમ ચતુર્થકોનો સરવાળો 138 અંતિમ ચતુર્થકો ભાઈ ચતુર્થક હોય આખા Q1 Q2 અને Q3
અંતિમ એટલે Q1 અને Q3 આ તો મધ્યસ્થ કહેવાય બરાબર તો Q1 અને Q3 નો સરવાળો કેટલો કે છે 138 તો તેનો મધ્યસ્થ કેટલો થાય હાલો તો આપણી પાસે સૂત્ર છે ભાઈ કે સંમિત આવૃત્તિ વિતરણમાં Q3 plus Q1 minus 2m આવું સૂત્ર છે જ આપણી પાસે SK નું બરાબર હવે જો એ બંનેનો ટોટલ કેટલો આ બંનેનો ટોટલ 138 કે છે આપણને minus 2m બરાબર ને આવી વાત છે ને ઓકે હવે આ minus 2m ને ઓલી સાઈડ લઈ જાય બરાબર ની તો પ્લસ થઈ જાય તો 138 બરાબર 2m બરાબર અથવા જો એમ તમને ન ખબર પડે તો આમ તો લખી શકાય ને Q3 plus Q1 બરાબર 2m માઇનસ બરાબર ની ઓલી સાઈડ જાય તો પ્લસ થઈ જાય કારણ કે બરાબર આવ્યા ક્યાંથી તો લીધા કોઈ પણ સંખ્યાને તમે કોઈના બરાબર તો લખી જ શકો ઓકે નિશાની બદલાઈ નહીં ને એટલે સેમ ટુ સેમ થઈ જશે અને અહીંયા બરાબર બરાબર કાંઈ ન હોય ને બધાયના બરાબર તો 0 હોય જ બરાબર એટલે એ મગજમાં રાખવું આપણે સમીકરણ ચેપ્ટર ભણતા ગણિતની અંદર તો Q3 plus Q1 138 બરાબર 2m બે ગુણાકારમાં સાઈડ ભાગાકારમાં 138 ભાગ્યા 2 બરાબર m જવાબ કેટલો આવે તો કે 69 m બરાબર 69 ચલો પત્યો એના પછી સાતમો થઈ ગયો આઠમો C8 શું કહે છે એક વિષમ આવૃત્તિ વિતરણનો મધ્યક તેના મધ્યસ્થથી 3 જેટલો વધુ છે હાલો મધ્યક તેના મધ્યસ્થ એટલે m થી કેટલો વધુ તો કે 3 જેટલો એટલે m plus 3 જો આવૃત્તિ વિતરણ નો વિષમતાંક એટલે કે SK બરાબર 0.75 તો પ્રમાણિત વિચલન S બરાબર ક્વેશ્ચન માર્ક હાલો એનો મતલબ S વાળું સૂત્ર S શેમાં આવે તો કે જેમાં આવે અને S કે તમને આપી દીધો છે બરાબર તો આ રીતનું સૂત્ર ઘણા મૂકશે કે જે બરાબર SK ના છેદમાં S SK છે S નથી J નથી ઓ ભાઈ ઓકે તો સૌથી પહેલા તો તમારે શું ગોતવો પડે બોલો ચલો જે આપ્યો છે આઈ થિંક આવૃત્તિ વિતરણનો વિષમતાંક 0.75 વિષમતાંક આપ્યો છે સોરી મને એમ કે વિષમતા આપી છે ચાલો હવે તો ઈઝી જે બરાબર SK ના છેદમાં S સાહેબ તો SK ક્યાં ગોતીએ ચાલો x બાર માઇનસ m ના છેદમાં s શું ઘટે હે તો કે જે આપ્યો 0.75 બરાબર x બાર માઇનસ m નથી ને આપણી પાસે x બાર એ નથી ને અહીંયા જો છે તેથી m પ્લસ 40 જાય તો માઇનસ x બાર માઇનસ m બરાબર 3 થઈ ગયો રેડી 3 ગુણ્યા 3 ના છેદમાં s s અહીંયા આવી જાય પણ 75 નીચે વહી જાય તો s બરાબર 9 ના છેદમાં 0.75 દાખલો પૂરો 9 ભાગ્યા 0.75 એટલે 12 હાલો સાહેબ હવે આપણે પણ દાખલાની 12 C8 પત્યો C9
મસ્ત દાખલો છે C9. એક આવૃત્તિ વિતરણમાં Q3 માઇનસ Q2 મસ્ત દાખલો. Q3 માઇનસ Q2 બરાબર 2. Q2 માઇનસ Q1 તો જે શોધો. હાલો લ્યો. આટલું મસ્ત રકમ આપી છે કે જેમાં રકમ જ નથી આપી. આટલી મસ્ત રકમ આપી કે જેમાં રકમ નથી આપી કે કોના બરાબર કેવું, કેટલી સંખ્યા લેવી. તો બાળકો આપણી પાસે એક સૂત્ર હતું જેનું બરાબર સ્ટાર્ટિંગમાં તમને લખાયું હતું Q3 માઇનસ n બરાબર. જરાક ખોલો તો જેનું સૂત્ર બરાબર. સ્ટાર્ટિંગ ના પેજ ફેરવો એટલે મળી જશે તમને. Q3 માઇનસ m માઇનસ Q1 છેદમાં Q3 માઇનસ m પ્લસ પ્લસ m માઇનસ Q1 આવું સૂત્ર હતું. જોઈએ જે બરાબર Q3 માઇનસ Q1 હા એ પણ Q2 એમ હતો ને એટલે 2 માઇનસ Q3 આવે નહીં પણ Q2 માઇનસ Q1 આપણને એમ બોલવાની ટેવ હોય ને એટલા માટે. ચલો એના છેદમાં સેમ ટુ સેમ વસ્તુ પણ શું લખવાનું પ્લસ Q3 માઇનસ Q2 પ્લસ Q2 માઇનસ Q1. હવે જો આમાંથી કઈક કોકની કિંમત આપણને આપી છે. કોની આપી છે? તો Q3 માઇનસ Q2 ની કિંમત આપેલી છે અને જે આપેલી છે એ મૂકી દેવાની. આ સૂત્ર લખાયું તમને સ્ટાર્ટિંગમાં જ બરાબર. જ્યાં Q2 નું બદલે શું છે તો કે m. આ રીતનું હોય Q1 Q2 અને Q3. Q2 એટલે કોણ થાય તો કે મધ્યસ્થ થાય બરાબર. કારણ કે Q2 નું સૂત્ર શું મધ્યસ્થ નું સૂત્ર શું L પ્લસ n બાય 2 માઇનસ CF અપોન F ઇન્ટુ C. તો Q2 નું એ જ થાય L પ્લસ બે અહીંયા આગળ લખીએ ચતુર્થક છે એટલે તો n બાય c કે સર ચતુર્થક હોય તો ભાંગા 4 હોય માઇનસ CF અપોન F ઇન્ટુ C. થઈ ગયું ભાઈ. તો ભાઈ તો હું L પ્લસ અહીંયાથી બે ઉડી ગયા તો n ના છેદમાં 2 અહીંયા બે વધ્યા માઇનસ CF અપોન F ઇન્ટુ C. જોજો સેમ સત્ય થઈ ગયું એટલે કે m બરાબર Q2 થાય. ઓકે ચાલો. અને આપણે ઘણી વાર જોયેલું છે. તો Q3 માઇનસ Q2 બરાબર સૂત્ર આપણને આ કિંમત આપી 2 ગુણ્યા Q2 માઇનસ Q1 માઇનસ આની કોઈ કિંમત નથી એની પછી આ ન મૂકતા બરાબર. એટલે બાકી પાછા અતની અહીંયા પહોંચી જાઉં Q2 માઇનસ Q1 ના છેદમાં Q3 માઇનસ Q2 એટલે કે 2 Q2 માઇનસ Q1 પ્લસ Q2 માઇનસ Q1. હવે જો 2 Q2 માઇનસ Q1 માંથી Q2 માઇનસ Q1 જાય તો શું વધે 2 Q2 માઇનસ Q1 છે એમાંથી 1 Q2 માઇનસ Q1 જાય તો શું વધે Q2 માઇનસ Q1 સિંગલ વધે. 2 Q2 માઇનસ Q1 છે એમાં પ્લસ Q2 માઇનસ Q1 થાય તો 3 Q2 માઇનસ Q1. સાહેબ આ Q2 તો હેરાન કરી નાખ્યો 1/3 જવાબ આવ્યો એટલે જે બરાબર 0.33. ચાલો દાખલો પૂરો. ઓકે સ્ક્રીનશોટ લઈ લો. ચાલો લેક્ચર બી
પૂરો અહીંયા સુધી રાખીએ છીએ. ઓકે, ચાલો ટાઈમ. કઈ ભાઈ ખાસ એક હોમવર્ક ખાસ જોશે. કાલે આપ્યું તું એ દાખલાઓ મને આજે જોઈએ જ. બરાબર, સાંજે 7 વાગ્યા સુધીમાં મોકલી દેજો. બીજું, હવે તમારા મોર્નિંગમાં લેક્ચર આવી જાય છે તો બીજા દિવસે મોર્નિંગમાં જ બપોરે 12 વાગ્યા સુધીમાં હોમવર્ક મોકલી દેવું. બરાબર, મોર્નિંગ ટુ મોર્નિંગ આપણે ટાઈમ ચેન્જ કરીએ છીએ હવે આજથી જ. કાલનું હોમવર્ક આજે બપોરે 12 વાગ્યા સુધીમાં આવી જવું જોઈએ. બરાબર, ના થયું હોય તો કરજો, દાખલા નથી થતા તો ખોટા મોકલજો અને ફોન કરી ડિફિકલ્ટી પૂછજો. બરાબર, ચલો, બેસ્ટ ઓફ લક.